હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। જંગલ વિસ્તારની ટેકરીઓ પર દાવાનળ ફાટી નીકળ્યો છે। આગ પર કાબુ મેળવવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે। જીએમડીસીની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે સંયુક્ત પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે। તો પંચમહાલના હાલોલના ભાટ ગામના જંગલના આ દ્રશ્યો કે જ્યાં ભીષણ આગ લાગી હતી। સંવાદદાતા બિપિન જોડાયા છે। બિપિન, જણાવશો કે કયા કારણોસર જંગલમાં આગ લાગી હતી, શું કારણ સામે આવી રહ્યું છે? ચોક્કસથી પંચમહાલ જિલ્લાના જે ભાટ વિસ્તાર આવેલો છે, ગ્રામ્ય વિસ્તારની અંદર જે જંગલ વિસ્તાર છે તેની અંદર જે આગ લાગવાની ઘટના બની હતી। જંગલ વિસ્તારની જે ટેકરીઓ પર દવ મોડી રાત્રે ફાટી નીકળ્યો હતો અને દવ ઉપર જે કાબુ મેળવવા માટે ત્યાં સ્થાનિક જે જીએમડીસી કંપની છે તેમજ ફોરેસ્ટ જે વિભાગ છે તેઓ દ્વારા દવ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। જોકે હાલમાં આ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને સદનસીબે કોઈ આ સમગ્ર ઘટનામાં જાનહાની થવા પામી નથી। જી બિલકુલ, આભાર। તો ભારે આગના દ્રશ્યો જંગલ વિસ્તારમાંથી સામે આવ્યા છે। જંગલની ટેકરીઓ પર દવ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ। આગ પર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। આસપાસથી ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી છે। ફાયર વિભાગના જવાનો પણ આગ બુઝાવવા માટે જહેમત કરી રહ્યા છે। ભાટ ગામના જંગલના આ દ્રશ્યો છે કે જ્યાં અચાનક જ મહાકાય આગ ફાટી નીકળી હતી। આગ પર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી પણ હાથ ધરાઈ।